સુરતમાં આઉટર રિંગ રોડ પર સ્કોર્પિયો ચાલકે બેફામ બન્યો હતો. નાસ્તો લેવા જતી 3 મહિલાઓને પાછળથી ટક્કર મારી ઉડાવી દીધી હતી. 3 મહિલાઓને અડફેટે લેતા એકનું કરુણ મોત નીપજ્યું હતું અને ઈજા પહોંચી હતી. બેને સુરતના મોટા વરાછા વિસ્તારમાં સાંજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અબ્રામા ગામના ટાંકી ફળિયામાં રહેતા 47 વર્ષીય ટીનુબેન કિશોરભાઈ રાઠોડ તેમની બહેન પડીઓ હિનાબેન સંગીતાબેન સાથે મોટા વરાછામાં આઉટર રિંગ રોડ પર આવેલા આસ્થા ફાર્મમાં કેટરિંગના કામ માટે ગયા હતા. સુરતના મોટા વરાછા વિસ્તારમાં સાંજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અબ્રામા ગામની ટાંકી ફળિયામાં રહેતા 47 વર્ષીય ટીનુબેન કિશોરભાઈ રાઠોડ તેમની બહેનપણીઓને હિનાબેન અને સંગીતાબેન સાથે મોટા વરાછા આઉટર રિંગ રોડ પર આવેલા આસ્થા ફાર્મમાં કેટરિંગના કામ માટે ગયા હતા. લગ્ન પ્રસંગમાં કામ દરમિયાન 3 મહિલાઓ પગપાળા નજીકની દુકાને નાસ્તો લેવા ગઈ હતી અને પાછળથી આવતી એક બેફામ સ્કોર્પિયો કારે ત્રણેયને જોરદાર ટક્કર મારી એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને બંને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્કોર્પિયો કાર પલટી મારીને રસ્તાની સાઈડમાં ઉતરી ગઈ અને સ્કોર્પિયો કાર ચાલક 19 વર્ષીય રોશન માલવિયાને ઉત્તરાયણ પોલીસે અટકાયત કરી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.